યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા જ મિત્રોનું સ્વાગત કરી છે. આજે આપણે વાત કરવાના છે તમારા જીટીયુ એક્ઝામ ફોર્મ રિલેટેડ. જો જીટીયુમાં અભ્યાસ કરી રહ્યા છે એ બધા મિત્રોની એક્ઝામ છે એ હવે ટૂંક સમયમાં આવવાની છે. રેગ્યુલરમાં હશે, ડિપ્લોમા અભ્યાસ કરતા હશે એ મિત્રો હશે, અને જે બેકલોગ કેટી છે એ મિત્રો હશે. બધા જ મિત્રો છે આવી જાય છે, ડિપ્લોમા હશે, ડિગ્રીમાં હશે, બરાબર છે, અથવા ઘણા બધા હશે. પણ ડિપ્લોમાની ઘણી બધી કોમેન્ટ આવતી હતી, એટલે પહેલા આપણે ડિપ્લોમા વિશે ડિસ્કશન કરી લઈએ મિત્રો. તો આવી જ જીટીયુની નવી નવી રેગ્યુલર ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બધા દોસ્તો અને મિત્રો શેર કરો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી મિત્રનું એક્ઝામ ફોર્મ છે તે ભરવાનું બાકી ન રહે છે. ઘણીવાર કામમાં, ટેન્શનમાં, સબમિશનમાં, બીટમાં કે એક્ઝામ ફોર્મ ભરવાનું બાકી રહી જાય છે અને પછી એક્ઝામ આપી શકતો નથી અને ફેલ થાય છે, અથવા તો 500, 1000, 2000 એક્સ્ટ્રા પેનલ્ટી ભરીને ફી ભરવી પડે છે. એના કરતાં આપણે એક્ઝામ ફોર્મ જ્યારે પણ આવે ત્યારે વ્યવસ્થિત ટાઈમસર લાસ્ટ ડેટ પહેલા ભરી નાખવાનું. તો એના વિશે આપણે ડિસ્કશન કરવાના છે. જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન માટેનું વોટ્સએપ ગ્રુપ પર ચાલી રહ્યું છે. એમાં તમે કાંઈ પણ ગમે ત્યારે A to Z કાંઈ પણ ડાઉટ થાય નાના મોટો તો પૂછી પણ શકો છો અને તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ સર્ક્યુલર છે જીટીયુ એક્ઝામનું એના વિશે. તો જીટીયુ એક્ઝામ છે મિત્રો, એની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઘણા બધા સર્ક્યુલર છે આવી ગયા અને મેં વિડીયો પણ બનાવી આપ્યો. અત્યારે જો આપણે વાત કરીએ તો લાસ્ટ પાછું એક સર્ક્યુલર છે કે ડિપ્લોમા આપણે વાત કરી પહેલા કોર્સ છે તમારે જોવાનો. એમાં ટર્મ એક્સટેન્ડ થઈ છે રિમિડિયલ માટે ઓનલી, બરાબર છે. સેમેસ્ટર 8મું, 7મું, 4થું, 3જું, 6થું, 5મું અને પહેલું, બીજું અને પહેલું, બીજું અને C2D વાળા આટલા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા વાળા છે એ મિત્રોનું શું થયું છે કે રિમિડિયલમાં છે એ મિત્રોનું ફોર્મ ભરવા માટેની તારીખ વધી છે. તો બધા જ મિત્રોએ જો ડેટ આપેલ છે એ પ્રમાણે તમારે ભરી નાખવાનું રહે. પેનલ્ટી પણ છે નહીં, ઘણીમાં પેનલ્ટી પણ લાગતી હોય છે. ડિપ્લોમા આપણે જો વાત કરીએ સેમેસ્ટર 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે અને 6, બરાબર. અહીંયા લગી આપણે વાત કરીએ, પ્લસ વધારાના જોઈએ તો 7મું છે, 8મું છે, એ તમારે ધ્યાન નહીં લેવાના, જે લોકોને લાગુ પડતું હશે એના માટે હશે. તો જે રેગ્યુલરમાં અભ્યાસ કરે છે સેમેસ્ટર 2 છે, પછી સેમેસ્ટર 4 છે અને 6 છે, આ લોકો રેગ્યુલરમાં એક્ઝામ ફોર્મ આવશે ભરવાના અને બાકીના છે રિમિડિયલમાં આવશે. અથવા તો આગળના વિદ્યાર્થી છે બેકલોગ કેટી છે તો એ લોકો સેમેસ્ટર 1 થી લઈ અને 6 લગી અંદર હશે, બરાબર છે, 1 to 6. તો એ લોકો પોતાનું એક્ઝામ ફોર્મ છે ટાઈમસર ભરી આપે. જો અહીંયા આપણે અમુક સેમેસ્ટરની વાત કરી હોય પણ ટેન્શન નહીં લેવાનું, જસ્ટ હું તમને બધાનું એકસાથે સમજાવી દઉં છું કે તમે તમારું જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ ઓપન કરશો, એમાં તમારી એક્ઝામ ફોર્મ છે એ તમને સેમેસ્ટર જે પણ બાકી હશે તમને જોવા મળશે. કોઈને ના ભરાય, ના સમજાય તો કાંઈ પણ ગભરાવાનું નથી. બેઝિઝક તમારા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. એ તમને ફોર્મ ભરી આપશે, ત્યાં સુધીની ફ્રી ઓફમાં સેવા પૂરી પાડશે. બટ એક સારું એવું સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરવાનું રહેશે. એ કરી નાખજો. એવી રીતના જીટીયુમાં બીજા મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એના પણ સર્ક્યુલર છે એ આવી જતા હોય છે. અહીંયા આપણે જે ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરી છે, એક સેમેસ્ટર 1 થી લઈને 8, બરાબર છે, એ આવી જાય. બાકી ડિપ્લોમા C2D વાળા છે, સેમેસ્ટર 2 છે, 1 છે, બરાબર. C2Dમાં છે જે મિત્રો એ પણ ભરી આપવાનું રહેશે, રેગ્યુલર રેમિડિયલ બંને માટે. બાકીના જે મિત્રો ડીઆર્સ છે, બી વાળા છે, ડિગ્રી વાળા છે, એ લોકો તો બધાને આઈડિયા હશે જ. એના પર સર્ક્યુલર છે, એના વિડીયો પણ બનાવી આપીએ છીએ. અને અહીંયા પર વિસ્તારથી લખેલું છે કે એક્સટેન્ડ થઈ છે ડેટ ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ સમર 2025ની એક્ઝામ છે. જો સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હશે 4થું, 6થું, 8મું એ રેગ્યુલર, પછી વર્કિંગ પ્રોફેશનલ છે એમાં 4થું રેગ્યુલર સ્ટુડન્ટ. અને ડિપ્લોમાની વાત કરીએ એન્જિનિયરિંગ તો સેમેસ્ટર 3 થી લઈ 8 રિમિડિયલ, ત્રીજા સેમેસ્ટરથી લઈ અને 8મા સેમ લગીના બેકલોગ કેટી વાળા મિત્રને પણ ભરી આપવાનું. પછી ડિપ્લોમા વર્કિંગ પ્રોફેશનલ સેમેસ્ટર 3, પછી સેમેસ્ટર 4 થી 6 છે ડિપ્લોમા અને 4 એ રેગ્યુલર હશે. ડિપ્લોમા વોકેશનલની વાત કરીએ તો 3 થી 6, બરાબર. ડિપ્લોમા આર્કિટેક્ચર છે સેમેસ્ટર રેગ્યુલર 3, બરાબર. અને ડિપ્લોમા સેમેસ્ટર 3 to 5 રિમિડિયલ સ્ટુડન્ટ. તો જનરલી આપણે જોવા જઈએ તો જે લોકોની બેકલોગ કેટી છે એની આઈડિયો હશે. તો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગની જો વાત કરીએ તો જે મિત્રો રેગ્યુલરમાં છે એ સેમેસ્ટર 2માં હશે, 4માં હશે અને 6માં હશે. એ મિત્રો પોતાનું એક્ઝામ ફોર્મ ભરી આપે. અને બેકલોગ કેટી વાળા મિત્રો છે એ સેમેસ્ટર 1માં બેકલોગ હશે, 2માં હશે, 3માં હશે, અથવા બાકીના આગલા વિદ્યાર્થી છે તો 4થામાં, 5માં અને 6થામાં હશે. એમ વાત કરી એ પ્રમાણે 7મું, 8મું હોય તો જે લોકો ને હોય તો એ લોકો ડિપ્લોમાનો અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું એક્ઝામ ફોર્મ છે ટાઈમસર ભરી આપે. કોલના આવી ગયા છે, બરાબર. અહીંયા પહેલા આપણે સેમેસ્ટર ને અમુક નહીં આવ્યો હોય સેમેસ્ટર, કાંઈ વાંધો નહીં, પણ હું તમને કહું છું કે જે મિત્રોને ભરવાના હોય એ ભરી આપજો. અને જીટીયુના આઈએમપી પ્રશ્ન છે તૈયારી કરવા માટેના ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો અને ડિગ્રીમાંના એના પોતાની પ્લેલિસ્ટ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર મિત્રો મૂકેલા છે, તો તમે ફ્રી ઓફમાં તૈયારી કરી શકશો. અને સેમેસ્ટર 4 વાળા મિત્રો છે એની પણ પોતાની પ્લેલિસ્ટ વાઇઝ બને છે અને સેમેસ્ટર 1 થી 3 છે એના પણ બનાવેલા જ છે. C2D વાળા હશે મિત્રો તો MCQ વિથ સોલ્યુશન સાથે ફ્રી ઓફમાં મળી રહેશે.
MCQ બરાબર ઘણા બધા પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને જીટીયુ એક્ઝામમાં કઈ રીતે લખવું બધું તમને મળી જશે A to Z. ઓકે, તો ઘણા મિત્રોને ટાઈમ ટેબલ પણ આવી ગયું, તૈયારી ચાલુ કરો, રિઝલ્ટ પણ રીચેક રીસેસમેન્ટ આવી ગયું. તો જે મિત્રો ફેલ થયા છે એક્ઝામ ફોર્મ પાછું ભરી આપે અને કાંઈ પણ ડાઉટ કે આવતું હોય તો ઉતાવળ નહીં કરતા, એકવાર પૂછી લેવાનું. ઓકે મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલ કે ગુજરાત એનજી એકેડમીને સબસ્ક્રાઇબ કરી અને બધા મિત્રોને મોકલો, જેથી કરીને બધાનું જીટીયુનું એક્ઝામ ફોર્મ છે એ કમ્પ્લીટ ભરાઈ જાય અને જીટીયુ એક્ઝામની તૈયારી માટેનું મટીરિયલ છે ફ્રી ઓફમાં એ પોતાની બ્રાન્ચ વાઇઝ તમારે વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું અથવા તો પોતાની પ્લેલિસ્ટ વાઇઝ યુટ્યુબમાં મૂકેલું છે. તમે સારી એવી તૈયારી કરી શકશો અને જીટીયુ એક્ઝામ પણ પાસ થઈ જશો. પ્લસ જોબનો ઇમ્પોર્ટન્ટ વિડીયો માટેનો વોટ્સએપ ગ્રુપ છે, ડાઉટ અને ક્વેરી માટે ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામ છે, એમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ મુલાકાત લેશે આવા તમારા જીટીયુના ઇમ્પોર્ટન્ટ અને ન્યૂ વિડીયો સાથે. તાલાકી બધા દોસ્તોને શેર કરો અને મારા માટે એક કોમેન્ટ કરો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય.